હેલો સ્ટુડન્ટ, આગળના વિડીયોમાં આપણે ફર્સ્ટ યુનિટ ઇન્ટ્રોડક્શન્સ ઓફ રિસર્ચ વિશે જોયું. હવે સેકન્ડ યુનિટ છે રિસર્ચ પ્રોબ્લેમ. રિસર્ચ પ્રોબ્લેમ એટલે આગળ આપણે જોયું કે એક સ્ટેટમેન્ટ બનેલું હોય અથવા તો એક વાક્ય હોય કે જેની અંદર આપણને ખબર પડે કે આપણે કયા ક્વેશ્ચનનો આન્સર દેવાનો છે, એને રિસર્ચ પ્રોબ્લેમ કહીએ. હવે એને ઇન ડિટેલ્સ કઈ રીતના એને ફોર્મ્યુલેટ કરવો, એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે, કયા કયા ક્રાઇટેરિયા હોય છે, એના બધા વિશે જોશું. A research problem is a question that researcher wish to answer or a problem that a researcher wants to solve. રિસર્ચ પ્રોબ્લેમ છે એ એક ક્વેશ્ચન છે જેનું રિસર્ચરે આન્સર આપવાનો હોય છે અથવા તો જે પ્રોબ્લેમ છે એને રિસર્ચર છે એ ઈચ્છતો હોય કે એ સોલ્વ કરે. મોસ્ટ ઓફ ધ ગુડ રિસર્ચ સ્ટડી નીડ્સ લોટ ઓફ ટાઈમ ફોર અ સિલેક્શન ઓફ અ રિસર્ચ પ્રોબ્લેમ. જે ગુડ રિસર્ચ હોય એમાં ઘણો બધો ટાઈમ ગયો જાય છે, ઘણો બધો ટાઈમ જોઈએ છે ગુડ રિસર્ચ પ્રોબ્લેમ છે એ સિલેક્ટ કરતા. Selection of research problem depends on several factors such as researcher knowledge, skill, interest, expertise, motivation and creativity with respect to the subject of inquiry. રિસર્ચ પ્રોબ્લેમ છે એનું સિલેક્શન્સ કઈ રીતના થાય તો એમાં રિસર્ચ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે રિસર્ચ પ્રોબ્લેમ છે કઈ રીતના સિલેક્ટ કરો, જેની અંદર રિસર્ચરનું નોલેજ કેટલું છે, એની સ્કિલ કેટલી છે, એને કેમાં ઇન્ટરેસ્ટ છે, એક્સપર્ટ કેમાં છે. જો મેડિકલ સર્જિકલ નર્સિંગમાં એક્સપર્ટાઇઝ હોય તો એને મોસ્ટલી એના રિસર્ચ બધા મેડિકલ સર્જિકલ ઉપર હોય. ચાઇલ્ડમાં પીડિયાટ્રિકમાં માસ્ટર હોય તો એમાં એક્સપર્ટ હોય તો એના રિસર્ચ છે એ ચાઇલ્ડને લગતા હોય છે. તો એકનો એક્સપર્ટાઇઝ કેમાં છે, એનું મોટિવેશન્સ કોણ છે, એને ક્યાંથી મોટિવેશન મળ્યું છે, કારણ કે એના ગાઈડ છે એ કોણ છે, એને કેમાં ઇન્ટરેસ્ટ છે, એ બધું જોડે, અને એની ક્રિએટિવિટી કેટલી છે. આ બધા એલિમેન્ટ્સ છે, આ બધા આસ્પેક્ટ છે, એને ધ્યાનમાં લઈ અને છે રિસર્ચ પ્રોબ્લેમ છે એનું સિલેક્શન થાય છે. નેક્સ્ટ છે ડેફિનેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. A problem is an interrogative statement or statement that asks what existence between two or more variables. પ્રોબ્લેમ એક ઇન્ટરોગેટિવ વાક્ય છે, એટલે કે એક ક્વેશ્ચનેબલ વાક્ય છે, ક્વેશ્ચન હોય એવું વાક્ય છે અને એની અંદર બે અથવા બે કરતાં વધારે વેરિયેબલ છે, એ બે વચ્ચેની રિલેશનશિપ શું છે એ બતાવે છે. The answer to questions will provide what is having sought in research. અને એનો આન્સર છે એ બતાવે છે કે તમે રિસર્ચમાં શું કહેવા માગો છો, તમે રિસર્ચ કરો છો તેની અંદર તમે શું કહેવા માગો છો. એ આખા પ્રોબ્લેમ્સનો તમે સ્ટેટમેન્ટ વાંચો, સેન્ટેન્સ વાંચો એટલે તમને ખબર પડે કે આ રિસર્ચ તમને શું કહેવા માગે છે. તો કે ધ આન્સર ટુ ક્વેશ્ચન્સ વિલ પ્રોવાઈડ વોટ ઇઝ હેવિંગ સાઉટ ઇન રિસર્ચ. રિસર્ચની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી શું કહેવા માગે છે, કેના વિશે રિસર્ચ છે, એ બધાનો આન્સર છે એ એક રિસર્ચ પ્રોબ્લેમ વાંચી, રિસર્ચ સ્ટેટમેન્ટ વાંચી અને ખબર પડી જાય છે. તો ડેફિનેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ: અ પ્રોબ્લેમ ઇઝ એન ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઓર સ્ટેટમેન્ટ that asks what relation exists between two or more variables. The answer to questions will provide what is having sought in the research. રિસર્ચ પ્રોબ્લેમ એક ઇન્ટરોગેટિવ પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન હોય એવું એક સ્ટેટમેન્ટ છે જેની અંદર બે અથવા બે કરતાં વધારે વેરિયેબલ્સ વચ્ચેની રિલેશનશિપ શું છે એના વિશે પૂછવામાં આવે છે. અને રિસર્ચ કેના વિશે છે, કેવું છે, એ બધા ક્વેશ્ચનનો આન્સર છે એ એક રિસર્ચ પ્રોબ્લેમના સ્ટેટમેન્ટ ઉપરથી મળી જાય છે. કેલ્ડિન્જર દ્વારા છે એ આવડ્યા રિસર્ચ પ્રોબ્લેમની ડેફિનેશન્સ આપવામાં આવી હતી. ધેન છે કમ્પોનન્ટ્સ ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. રિસર્ચ પ્રોબ્લેમ કેનું બનેલું હોય છે, એના કમ્પોનન્ટ્સ કયા કયા હોય છે. ફર્સ્ટ છે ટાઇટલ ઓફ ધ સ્ટડી. સ્ટડીનું ટાઇટલ તરીકે બનેલું હોય છે. ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્ટડી. સ્ટડીના ઓબ્જેક્ટિવ છે એ રિસર્ચ પ્રોબ્લેમની અંદર આવી જાય છે. ડિલિમિટેશન્સ ઓફ ધ સ્ટડી. સ્ટડીની લિમિટ કેટલી છે એ ખબર પડી જાય છે. સ્કોપ એન્ડ લિમિટેશન ઓફ ધ સ્ટડી. સ્ટડીની લિમિટેશન કેટલી છે, કેટલા પૂરતી સ્ટડી મર્યાદિત છે એ ખબર પડી જાય. સેમ્પલ તરીકે તમે કોને ચૂઝ કરેલા છે. અને રિસર્ચ સેટિંગ, તમે કઈ જગ્યાએ રિસર્ચ કરવાના છો, કોમ્યુનિટીમાં, હોસ્પિટલમાં, સ્ટાફમાં, કઈ જગ્યાએ રિસર્ચ કરવાના છો, એ બધું એક ખાલી રિસર્ચ પ્રોબ્લેમ છે ને વાંચીને ખબર પડી જાય. આખો રિસર્ચ પ્રોબ્લેમ છે આ 6 વસ્તુથી બનેલો હોય છે. આઇડેન્ટિફિકેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. હવે રિસર્ચ પ્રોબ્લેમ છે એનું આઇડેન્ટિફિકેશન. ઇટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન અ રિસર્ચ પ્રોસેસ. રિસર્ચ પ્રોસેસની અંદર આ એક ફર્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે રિસર્ચ પ્રોબ્લેમનું આઇડેન્ટિફિકેશન્સ કરવું. Generally,
abode area is selected and then a broad topic is narrowed down to specific one sentence statement of the problem. સૌથી પહેલાં શું થાય, એક મોટો ટોપિક, બોર્ડ ટોપિક એટલે એક મોટો ટોપિક હોય એને લેવામાં આવે છે. ધીમે ધીમે એમાંથી થોડી વસ્તુ કટ કરી થોડી વસ્તુ સાઈડમાં મૂકી, જે આપણા માટે ઇરેગ્યુલર હોય, જે આપણા માટે પોસિબલ ન હોય એવી વસ્તુ સાઈડમાં રાખી એક આખા બોર્ડ ટોપિકને એક નેરો ટોપિકમાં કન્વર્ટ કરી અને એક સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે. ધીસ સ્ટેપ ઓફ રિસર્ચ પ્રોસેસ ઇઝ કન્સિડર્ડ ધ મોસ્ટ ડિફિકલ્ટ એન્ડ ચેલેન્જિંગ એન્ડ નીડ્સ લોટ્સ ઓફ ટાઈમ. આ સ્ટેપ, રિસર્ચ પ્રોસેસનું જે આ સ્ટેપ છે, આઈડેન્ટિફિકેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ, એ સૌથી ડિફિકલ્ટ છે, સૌથી ચેલેન્જવાળું છે અને એમાં ઘણો બધો ટાઈમ છે એ જોઈએ. A research problem may come from several sources. Basically, it depends on the interest of the research. રિસર્ચ પ્રોબ્લેમ છે આગળ જો એમ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડિંગ હોય છે, પણ મોસ્ટલી રિસર્ચર જે છે, જેને રિસર્ચ કરવું છે, એનો ઇન્ટરેસ્ટ કેમાં છે એના ઉપર મોસ્ટલી ડિપેન્ડન્ટ હોય છે. સોર્સિસ ઓફ રિસર્ચ પ્રોબ્લેમ એટલે કે તમને રિસર્ચ પ્રોબ્લેમ મોસ્ટલી ક્યાંથી મળે, રિસર્ચ પ્રોબ્લેમ ક્યાંથી તમારો ઇરાઇઝ થાય, તમને ક્યાંથી એનો સ્ટેટ મળે કે નહીં મારે આની ઉપર રિસર્ચ કરવું છે. તો સોર્સિસ, એના સોર્સિસ ક્યાં છે રિસર્ચ પ્રોબ્લેમના? ફર્સ્ટ છે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. Nurses get plenty of ideas to formulate research problem than their clinical experience. નર્સિસ છે એ થોડો ઘણો આઈડિયા છે એ એના ક્લિનિકલ એક્સપિરિયન્સ ઉપરથી મળી રહે છે. એવરી ક્યુરિયસ નર્સ હેઝ સેવરલ ક્વેશ્ચન ટુ બી આન્સર ધેટ આર એન્કાઉન્ટર્ડ ડ્યુરિંગ ક્લિનિકલ એક્સપિરિયન્સ. બધી જ નર્સને, જે ક્રુશિયસ નર્સ હોય, જેને આમ બધા ક્રુશિયસ નર્સ હોય, એને ઘણા બધા એવા ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે જેનો આન્સર બાકી હોય છે અને એના ક્લિનિકલ એક્સપિરિયન્સ દરમિયાન. For example, a nurse observed that applications of ice at the site of the heparin injection reduce the chances of chemosis. Such as clinical experience could be research source of idea to identify a significant research problem. એક્ઝામ્પલ આપ્યું કે કોઈ એક નર્સ છે, એને હિપેરિનનું ઇન્જેક્શન આપ્યું, ત્યાં જે કાઇમોસિસ થઈ ગયું, એટલે કે હિપેરિનનું ઇન્જેક્શન આપીને ત્યાં સે સોજા જેવું આવી ગયું, ગાંઠ જેવું થઈ ગયું, તો એની ઉપર જો તમે આઈસ લગાવો તો એ કાઇમોસિસ છે ઓછું થઈ જાય છે, કાઇમોસિસ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. તો એ શું કામ એને થાય છે, એનો ક્વેશ્ચન્સ છે. તો એવી રીતના જે ક્રુશિયલ નર્સ હોય, જે નર્સિસ હોય, એને એના ક્લિનિકલ પ્રેક્ટિસ દરમિયાન કંઈકનું કંઈક વસ્તુ છે એ આન્સર ના મળેલું હોય, ક્વેશ્ચનેબલ હોય, તો એના ઉપરથી એને રિસર્ચ કરવાનો આઈડિયા મળે છે. તો આવા ક્લિનિકલ એક્સપિરિયન્સ ઉપરથી, આવા ક્લિનિકલ એક્સપિરિયન્સ છે એ રિસર્ચ પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરવા માટેનો એક રીચ સોર્સ છે. પર્સનલ એક્સપિરિયન્સ. Day-to-day personal experience of a researcher may serve as a good source of ideas to formulate a research problem. દિવસથી દિવસ જેટલો પર્સનલ એક્સપિરિયન્સ હોય રિસર્ચરનો, જેટલો એનો એક્સપિરિયન્સ થતો હોય, એમાંથી એને ઘણા બધા આઈડિયા મળે છે, સોર્સિસ મળે છે એક રિસર્ચ પ્રોબ્લેમ છે એ બનાવવા માટે. A researcher observed that domestic violence suffered by wives of alcoholic husbands. This experience may provide idea to identify several research problems related to domestic violence against women. રિસર્ચર છે એને રોજિંદા જીવનની અંદર એ રોજ અનુભવ કરે છે કે જેનો હસબન્ડ આલ્કોહોલિક હોય, એની વાઇફ છે એનામાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસ વધારે જોવા મળે છે. તે એ ઉપરથી રિસર્ચ અને ઘણા બધા આઈડિયા આવે. ડોમેસ્ટિક વાયોલન્સ છે, વુમનની અંદર ડોમેસ્ટિક વાયોલન્સ થાય છે, એમાં કેટલા પ્રોબ્લેમ છે અને એના ઉપરથી એને રિસર્ચ પ્રોબ્લેમ છે આઈડેન્ટિફાઈ કરી શકે છે. There may be so many such life experience of researcher which could be used to develop a research problem. અને આના જેવા ઘણા બધા રિસર્ચર છે એની પર્સનલ લાઈફમાં એક્સપિરિયન્સ કરતું હોય તો એમાંથી એક ગુડ રિસર્ચ પ્રોબ્લેમ છે એ બની શકે છે. થર્ડ છે ક્રિટિકલ અપ્રેઝલ ઓફ લિટરેચર. When are critically study books and articles relating to subject of our interest, including research report, opinion, critical and summarize of clinical issue, question may arise in our mind. જ્યારે તમે કોઈ બી બુક્સ છે, આપણા ઇન્ટરેસ્ટની બુક્સ છે, આર્ટિકલ્સ છે, રિસર્ચ રિપોર્ટ્સ છે, એ બધું વાંચતા હો ત્યારે એને ક્રિટિકલી એટલે કે ધ્યાનપૂર્વક કઈ રીતના કેમ થયું બધું સમજી વિચારીને વાંચતા હોય તો એમાંથી આપણે ઓપિનિયન આપીએ, એને સમરાઇઝ કરીએ તો આપણને એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે એ અરાઇઝ થાય છે આપણા માઇન્ડની અંદર કે આમાં આમ કેમ થયું, અથવા તો એ બુક્સમાં કે આર્ટિકલમાં કોઈ ઘટના, ફેક્ટ્સ આપેલા હોય, વેરિયેબલ્સ આપેલા હોય તો કઈ રીતના એની રિલેશનશિપ છે, એવા બધા આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન્સ આવે છે.
These may strive research mind indirectly by stimulating imagination and direct by a setting a research problem. અને આ ઉપરથી રિસર્ચર છે એના માઇન્ડમાં કંઈક આઈડિયા આવે છે અને એક ઇમેજિનેશન સ્ટિમ્યુલેટ થાય છે કે નહીં આની વચ્ચે આવો રિલેશનશિપ હોઈ શકે, આની પાછળ આ ઘટના બની શકી હોય, તો એ બધું ઇમેજિનેશન આવે અને એ એક રિસર્ચ પ્રોબ્લેમ છે એ સેટિંગ કરવામાં ડાયરેક્શન આપે છે એ આઈડિયા. ફોર્થ છે પ્રીવિયસ રિસર્ચ. A body of knowledge should be developed on a sound foundation of a research findings. At the end of research, further research problems suggested. એક બોડી ઓફ નોલેજ હોય કે જે એક સાઉન્ડ ફાઉન્ડેશન્સ હોય, એક આખો પ્રોપર પાયો નાખેલો હોય કોઈ બી એક રિસર્ચમાં. પ્રીવિયસ રિસર્ચ એટલે કે આગળના રિસર્ચ ઉપર કોઈ બી એક ટોપિક ઉપર એક મસ્ત સાઉન્ડ ફાઉન્ડેશન્સ ઓફ રિસર્ચ ફાઇન્ડિંગ્સ એટલે કે રિસર્ચ ફાઇન્ડિંગ્સ કંઈક રિઝલ્ટ મળેલું હોય, પ્રીવિયસ રિસર્ચ હોય, એક બેઝિક પાયો હોય, તો એના ઉપરથી ઘણા બધા રિસર્ચર છે એને આગળ રિસર્ચ કરવા માટે ડેવલપમેન્ટ છે. ધારો કે કોઈ એક રિસર્ચ બન્યું, એ રિસર્ચના ફાઇન્ડિંગ્સ છે એમાં કંઈક નેગેટિવિટી પકડાણી, તો એ રિસર્ચ આપણે વાંચીએ, પ્રીવિયસ રિસર્ચ વાંચીએ, તો એ રિસર્ચમાંથી આપણને કંઈક ક્વેશ્ચન થયો તો આપણે એ ક્વેશ્ચનનો યુઝ એઝ અ રિસર્ચ પ્રોબ્લેમ તરીકે કરી અને એના ઉપરથી આપણે ફરીથી રિસર્ચ કરી શકીએ. Based on this previous research, new research problem can be investigated. અને આ જે ઓલ્ડ ટોપિક છે, પ્રીવિયસ રિસર્ચ છે, એના ઉપર આધારિત તમે એક નવું રિસર્ચ છે એ બનાવી શકો છો, ઇન્વેસ્ટિગેટ કરી શકો છો. ઇન નર્સિંગ પ્રોફેશન, ધ પ્રોફેશન નીડ્સ research who willing to replicate and repeat other study on different sample and setting where essential elements of the original study are remain intact. નર્સિંગ પ્રોફેશન્સની અંદર એવી જરૂરિયાત છે કે જે આગળની સ્ટડી થઈ ગઈ હોય એના ડિફરન્ટ સેટિંગની અંદર ડિફરન્ટ સેમ્પલ ઉપર એ સ્ટડી પાછી કરવામાં પણ એના જે મેઇન એલિમેન્ટ્સ હોય, ઓબ્જેક્ટિવ છે એ સેમ રહેવો જોઈએ. ખાલી સેમ્પલ એનું સેટિંગ છે એ બદલાવી ડિફરન્ટ સેમ્પલ અને ડિફરન્ટ સેટિંગ ઉપર જ્યાં જરૂર હોય એવા એલિમેન્ટ્સ છે એ ચેન્જ કરી અને બાકીના એલિમેન્ટ્સ રિમેઇન રાખી અને એક સ્ટડી કરવાનું એમાં જરૂરિયાત છે નર્સિંગ પ્રોફેશન્સની અંદર. ફિફ્થ છે એક્ઝિસ્ટિંગ થિયરી. ફિફ્થ છે એક્ઝિસ્ટિંગ થિયરી. Researcher is process of theory developed and established. Nurse use many theories from other discipline in their practice. રિસર્ચ એક એવી પ્રોસેસ છે જેની અંદર નર્સિસ છે એ બીજા ફિલ્ડની થિયરી, ઘણી બધી એવી થિયરી હોય કે જે પોતાના પ્રેક્ટિકલની અંદર એ યુઝ કરતી હોય. અને રિસર્ચ એક પ્રોસેસ જ છે કે જેમાં થિયરી છે એનું ડેવલપમેન્ટ કરવાનું અથવા નવી થિયરી છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું. It an existing theory is used in developing a researchable problem. A specific statement from the theory must be isolated. અને જે થિયરી હોય, એક્ઝિસ્ટિંગ થિયરી હોય, પહેલેથી જ બનેલી થિયરી હોય, એમાં વાંચી એમાંથી સ્પેસિફિક સ્ટેટમેન્ટ છે એ આઇસોલેશન કરી અને એઝ અ રિસર્ચ પ્રોબ્લેમ તરીકે આપણે એનો યુઝ કરી શકીએ. The testing of an existing theories is definitely needed in nursing. Therefore, serve as a good source of research problem. જે એક્ઝિસ્ટિંગ થિયરી છે, પહેલેથી બનેલી થિયરી છે, નર્સિંગની અંદર ઘણી બધી લોટ્સ ઓફ થિયરી છે. તમે બીએસસી ફર્સ્ટ યરની અંદર ભણી ગયા, આખું એક ચેપ્ટર હતું કે ઘણી બધી થિયરી છે. તો એ એક્ઝિસ્ટિંગ થિયરી છે એને ટેસ્ટ કરવી એ નર્સિંગ પ્રોફેશન્સની અંદર જરૂરી છે. તો એ ગુડ સોર્સ છે રિસર્ચ પ્રોબ્લેમ માટે. સિક્સ્થ છે કન્ઝ્યુમર ફીડબેક. Research problem may be generated from the result of activities aimed to collect patient feedback. રિસર્ચ પ્રોબ્લેમ છે જ્યારે પેશન્ટનો ફીડબેક લેતા હોય તેના ઉપરથી પણ અરાઇઝ થઈ શકે છે, તેના ઉપરથી પણ આપણને મળી શકે છે. ફોર એક્ઝામ્પલ, એટ અ ટાઈમ ઓફ ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ આફ્ટર એન્જિયોગ્રાફી. એટ અ ટાઈમ એટલે કે ડિસ્ચાર્જ સમયના ટાઈપે એન્જિયોગ્રાફીનું પેશન્ટ છે એને ડિસ્ચાર્જ ટાઈમે અ નર્સ ઓબ્ટેન્ડ અ ફીડબેક ફ્રોમ ધ પેશન્ટ. અને પેશન્ટને એક ફીડબેક ફોર્મ આપે છે, એની પાસે ભરાવે છે. પેશન્ટ વર્બલાઇઝ દેટ ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ એક્સેપ્ટ ડિસ્કમ્ફર્ટ ડ્યુરિંગ રિમૂવલ ઓફ પ્રેશર ડ્રેસિંગ એટ ધ ફિમોરલ પંક્ચર સાઇટ. એ બહુ સારો એવો વર્બલ રિપોર્ટ આપે છે, પણ એના સિવાય કે બધું સારું હતું, વન્ડરફુલ એક્સપિરિયન્સ હતો, પણ જ્યારે ફિમોરલ સાઇટ ઉપર
થાઈની સાઈડ ઉપર ફિમોરલ વેઇનની અંદર જ્યારે ફિમોરલ વેઇન એક્ઝિસ્ટ કર્યું હોય અને જ્યારે એ રિમૂવ કરવામાં આવે અને ત્યારે જે પ્રેશર્સ આપવામાં આવે, પ્રેશર્સ ડ્રેસિંગ આપવામાં આવે તો એ અનકમ્ફર્ટેબલ છે, એ અમને ગમતું નથી, એને એવો ફીડબેક આપ્યો છે. This feedback provide a concept for a nurse to research on efficiency of available alternative means of dressing at a puncture site to minimize the discomfort among પેશન્ટ અંડરગોઈંગ એન્જિયોગ્રાફી. આ ફીડબેક ઉપરથી નર્સિસને એક પ્રોબ્લેમ પ્રોવાઈડ થાય, નર્સિસને એક કોન્સેપ્ટ પ્રોવાઈડ થાય કે જે પ્રેશર્સ ડ્રેસિંગ છે એની જગ્યાએ તમે બીજું શું વસ્તુ યુઝ કરી શકો કે પંક્ચર સાઇટ છે ત્યાં એને અનકમ્ફર્ટેબલ ફિલિંગ ના આવે. પેશન્ટ છે એની અંદર ઓનગોઈંગ એન્જિયોગ્રાફી પેશન્ટ છે એની અંદર ત્યાં જે પંક્ચર સાઇટ છે, ફિમોરલ પંક્ચર સાઇટ છે, ડ્રેસિંગ છે, ત્યાં તમે શું એવું બીજું યુઝ કરી શકો તો કે એને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય. તો પેશન્ટના ફીડબેક ઉપરથી, કસ્ટમરના ફીડબેક ઉપરથી એક રિસર્ચ પ્રોબ્લેમ છે એ અરાઇઝ થયો કે આ સાચું છે કે ડ્રેસિંગ સાઇટ છે ત્યાં પ્રેશર ડ્રેસિંગ આપવામાં આવે જેથી કરીને પંક્ચરમાંથી બ્લડ નીકળે નહીં. તો હવે એની જગ્યાએ તમે બીજું શું યુઝ કરો કે એને આ અનકમ્ફર્ટેબલ ફિલિંગ ના આવે, પેઇન ના થાય. 7 છે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ એક્ટિવિટીઝ. It is also known as qualitative improvement activities which are used to improve process and outcomes to meet requirement. એક એવી પ્રોસેસ છે કે એમાં ક્વોલિટી તમારી ઇમ્પ્રુવમેન્ટ થાય છે, એક્ટિવિટીઝ હોય છે કે જ્યાં નર્સિસ છે અથવા તો કોઈ બી પર્સન છે એની એક્ટિવિટી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે છે અને એની રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરે છે. In the process of performance activities, several issues arise that requires answer through research, so this is also an important sources of research problem. તમે જ્યારે પરફોર્મન્સ એક્ટિવિટી કરતા હોય, તમારી ક્વોલિટી વધારવાની ટ્રાય કરતા હોય ત્યારે ઘણી બધા એવા ક્વેશ્ચન્સ છે અરાઇઝ થાય છે અને એ ગુડ સોર્સ છે રિસર્ચ પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરવા માટે, આઈડેન્ટિફિકેશન્સ કરવા માટે. 8 છે સોશિયલ ઇશ્યુ. Sometimes topics are suggested by more global social or political issue of relevance of the healthcare community. ઘણી વખત જે ગ્લોબલ સોશિયલ ઇશ્યુ હોય અથવા પોલિટિક ઇશ્યુ હોય એ કમ્યુનિટીમાં હેલ્થકેર માટે ઘણા બધા ઇશ્યુ છે એ ક્રિએટ કરે છે. સોશિયલી ગ્લોબલ સોશિયલ અથવા તો પોલિટિકલ સોશિયલ છે, વર્લ્ડ વાઇડ સોસાયટી અથવા તો પોલિટિકલ ઇશ્યુ છે એના કારણે હેલ્થકેર કમ્યુનિટીની અંદર ઘણા બધા ઇશ્યુ છે એ અરાઇઝ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ડોમેસ્ટિક વાયોલન્સ, જેન્ડર ઇક્વાલિટી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, ફિમેલ ફેટિસાઇડ્સ, HIV એડ્સ એક્સેટ્રા આર સમ ઓફ ધ કરંટ controversial social and political issue that can be important source of research problem. ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરગથ્થુ જે વાયોલન્સ થાય છે, ડોમેસ્ટિક વાયોલન્સ, જેન્ડર ઇક્વાલિટી કે બંને બોયઝ અને ગર્લ્સને બંને સમાન હક મળવો જોઈએ, સેક્સ્યુઅલ હરેસમેન્ટ થાય છે, ફિમેલ ફેટિસાઇડ છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા, HIV એડ્સ, આ બધા એવા ક્રુશિયલ ટોપિક છે, કોન્ટ્રોવર્સિયલ ટોપિક સોસાયટીની અંદર છે, પોલિટિકલ ઇશ્યુ છે કે જેની ઉપર રિસર્ચ છે કરી શકાય તો એ એક રિસર્ચ પ્રોબ્લેમ માટે ઇમ્પોર્ટન્ટ સોર્સિસ છે સોશિયલ ઇશ્યુઝ. 9th છે brainstorming. Brainstorming sessions are good technique to find out new questions where intensified discussion among interested people of the profession is conducted to find more ideas to formulate a good research problem. બ્રેઇનસ્ટોર્મિંગ એટલે કે તમારા માઇન્ડમાંથી જ કંઈક આઈડિયા આવે, તમે કોઈ બી વસ્તુ વિચારતા હોય ને તરત તમને આઈડિયા કે નહીં આનો આ ક્વેશ્ચન છે, આનો આન્સર આપવો જરૂરી છે. આમાં કીધું કે બ્રેઇનસ્ટોર્મિંગ સેશનની અંદર તમે તમારા જ પ્રોફેશનના બીજા એક્સપર્ટાઇઝ અથવા તો તમારા પ્રોફેશનના જે પર્સન હોય એની સાથે તમે બેઠા હોય, કોઈ બી વસ્તુ પર ડિસ્કસ કરતા હોય તો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ છે અરાઇઝ થાય અને એ એક ગુડ સોર્સ છે ગુડ રિસર્ચ પ્રોબ્લેમ બનાવવા માટેનો. Intuition. Traditionally, intuitions are considered good source of knowledge as well as source for a research problem. ઇન્ટ્યુએશન્સ એટલે કે તમારી અંદરની આત્મશક્તિ, અંદરથી જાગૃતતા આવે, ઇન્સ્ટિટ્યુશન આવે, કંઈક એવો પોઈન્ટ આવે અને કોઈ બી નોલેજ છે એ વધારવા માટે એક ટ્રેડિશનલી કોઈ બી નોલેજ છે એ વધારવા માટે આ સોર્સ છે ઇન્ટ્યુઇશન છે એ એક રિસર્ચ પ્રોબ્લેમ માટેનો સારો સોર્સ છે. ઇટ ઇઝ બિલીવ દેટ ધ રિફ્લેક્ટિવ માઇન્ડ ઓફ અ ગુડ રિસોર્સ ઓફ આઈડિયા વિચ મે હેલ્પ ટુ ફોર્મ્યુલેટ અ ગુડ રિસર્ચ પ્રોબ્લેમ. એક રિફ્લેક્ટિવ માઇન્ડ હોય, કોઈ બી વસ્તુ સામે તરત જ રિફ્લેક્ટ કરતું હોય, તરત જ એમાં કંઈક ક્વેશ્ચન્સ અરાઇઝ થઈ જાય તો એવું માઇન્ડ હોય
તો એક રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેટ કરવા માટેનો ગુડ સોર્સ ઓફ આઈડિયા છે. 11 છે ફોકલોર. કોમન બિલીફ કુડ બી રાઇટ ઓર રોંગ. ફોકલોર્સ એટલે કે કોમન બિલીફ કુડ બી રાઇટ ઓર રોંગ. કોઈ બી બધાનો કોમન બિલીફ છે એ સાચો અથવા ખોટો હોઈ શકે છે. સામાન્ય માન્યતા છે એ સાચી અથવા ખોટી હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ જનરલી બિલીવ્ડ ધેટ સ્ટડીંગ જસ્ટ બિફોર ધ ટેસ્ટ ડિક્રીઝ ધ સ્કોર. એવી માન્યતા છે કે ટેસ્ટની પહેલાં જ વાંચવામાં આવે તો સ્કોર છે એ ઓછો મળે છે, તમને માર્ક્સ ઓછા મળે છે. વી બિલીવ શુડ નોટ સ્ટડી જસ્ટ બિફોર ટેસ્ટ ટુ રિલેક્સ અવર માઇન્ડ. આપણે એવું માનીએ છીએ કે એક્ઝામ પહેલાં થોડાક ટાઈમ ના વાંચીએ તો આપણું માઇન્ડ છે એ રિલેક્સ રહે છે. Researcher can conduct a research study on whether one should study before the test or not. રિસર્ચર છે એની ઉપર સ્ટડી કરી શકે છે કે એ માન્યતા ઉપર સ્ટડી કરી શકે છે કે ટેસ્ટ પહેલાં વાંચવું જોઈએ કે ના વાંચવું જોઈએ. તો એ એક રિસર્ચ પ્રોબ્લેમ બનાવવા માટેનો એક સોર્સ થયો કે જે કોમન માન્યતા છે, બિલીફ છે, ફોકલોર્સ એટલે કે જે બિલીફ્સ છે, માન્યતાઓ છે, એના વિશે તમે રિસર્ચ કરી શકો છો. 12th છે એક્સપોઝર ટુ ફિલ્ડ સિચ્યુએશન્સ. ડ્યુરિંગ ફિલ્ડ એક્સપોઝર, રિસર્ચર ગેટ વેરાયટી ઓફ એક્સપિરિયન્સ વિચ મે પ્રોવાઇડ પ્લેન્ટી ઓફ આઈડિયા ટુ ફોર્મ્યુલેટ ધ રિસર્ચ પ્રોબ્લેમ. જ્યારે ફિલ્ડની અંદર રિસર્ચર ગયો હોય, કોમ્યુનિટી ફિલ્ડ છે અથવા તો હોસ્પિટલ ફિલ્ડ છે, ક્લિનિક છે, એની અંદર જ્યારે રિસર્ચર જાય ત્યારે એને ઘણા બધા એવા એક્સપિરિયન્સ થાય છે જેની ઉપરથી એને રિસર્ચ પ્રોબ્લેમ માટેના આઈડિયા આવી શકે છે. For example, while working in field, a researcher observed a specific traditional practice for a cure of disease condition which can be used as a research problem. For example એક્ઝામ્પલમાં કીધું કે ત્યારે ફિલ્ડની અંદર જ્યારે રિસર્ચર છે એ વર્ક કરતો હોય ત્યારે કોઈક ટ્રેડિશનલ બિલીફ હોય કે ઘણી કોમન માન્યતા હોય કોઈ બી ડિઝીઝ છે એને ક્યોર કરવા માટે, તો એને આપણે એઝ અ રિસર્ચ પ્રોબ્લેમ તરીકે યુઝ કરી શકીએ છીએ. જેમ કે ઘણી વખત એમ કે પેઇન થયું હોય, બહુ દુખાવો થતો હોય તો ચોળવાનું, માલિશ કરવાનું, તો એના કારણે એ પેઇન છે એ રિલીફ થઈ જાય છે કે નહીં. પેટમાં દુખતું હોય તો એની ઉપર શેક કરવાનો, તો એના કારણે એ પેઇન રિલીફ થઈ જાય અથવા તો એ થઈ જતું હોય, તો એ એક બિલીફ હોય, માન્યતા હોય, તો એ એઝ અ રિસર્ચ પ્રોબ્લેમ તરીકે રિસર્ચર છે એ એનો યુઝ કરી શકે છે. ત્રીજું છે કન્સલ્ટેશન વિથ એક્સપર્ટ્સ. Experts are believed to have a good experience of their respective field, which may suggest a significant problem to be studied. એક્સપર્ટ છે એ એના પોતાના ફિલ્ડની અંદર બહુ એક્સપર્ટાઇઝ હોય, એને સારું એવું નોલેજ હોય એના ફિલ્ડની અંદર, તો એ છે એક સારો એવો રિસર્ચ પ્રોબ્લેમ છે એ સજેસ્ટ કરી શકે છે. તો આ હતા સોર્સિસ ઓફ ગુડ રિસર્ચ પ્રોબ્લેમ. રિસર્ચ પ્રોબ્લેમ છે આપણને ક્યાંથી મળી શકે છે. પછીનું છે ક્રાઇટેરિયા ફોર સિલેક્ટિંગ અ ગુડ રિસર્ચ પ્રોબ્લેમ. કોઈ બી એક ગુડ રિસર્ચ પ્રોબ્લેમ તમે સિલેક્ટ કરો છો, તમારી સામે ઘણા બધા રિસર્ચ પ્રોબ્લેમ આવી ગયા છે, સ્ટેટમેન્ટ આવી ગયા છે. હવે તમારે જો એને સિલેક્ટ કરવું, એમાંથી એક સિલેક્ટ કરવું છે, તો તમે કયા ક્રાઇટેરિયા ઉપર, કયા ઘટકો ઉપર તમે એને સિલેક્ટ કરી શકો. તો ક્રાઇટેરિયા ફોર અ રિસર્ચ પ્રોબ્લેમ ઇઝ કન્સિડર એઝ ફાઇનર, FINER. એનું એક ફૂલ ફોર્મ છે ફાઇનર. F મીન્સ ફિઝિબલ, એટલે કે એક્ઝિસ્ટેબલ હોવું જોઈએ. એમાં તમારે ઘણો બધો ચેન્જીસ કરવાનો થાય, એમાં સ્ટડી કરો એટલે બધી જગ્યાએ એક્ઝિસ્ટેબલ હોવું જોઈએ. ઇન્ટરેસ્ટિંગ, રિસર્ચરને પોતાને ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ અને સામેવાળો જેને રિસર્ચ વાંચવાનું છે, જેની ઉપર અપ્લાય કરવાનું છે, એના માટે પણ ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. નોવેલ એટલે કે એક સારી એવી માન્યતાવાળું હોવું જોઈએ, સારા એવા બધા ફેક્ટ સાથે હોવું જોઈએ, એક કામ યુઝ થાય એવું હોવું જોઈએ. ઇથિકલ, લીગલી પરમિટેડ હોવું જોઈએ, ઇથિકલ હોવું જોઈએ. અને રિલેવન્ટ એટલે કે જે તે ફિલ્ડને રિલેવન્ટ હોવું જોઈએ. એવું નહીં કે કોઈ બી નર્સિંગ ફિલ્ડ છે ને તમે એન્જિનિયરિંગ ફિલ્ડનું રિસર્ચ કરો તો ના ચાલે. તમે જેનાથી રિલેવન્ટ છો, તમારું જે યુઝ થાય એવું છે એવું રિલેવન્ટ હોવું જોઈએ. તો ફાઇનર, ફિઝિબલ, ઇન્ટરેસ્ટિંગ, નોવેલ, ઇથિકલ એન્ડ રિલેવન્ટ. સમ અધર ફેક્ટર્સ આર ડિસ્કસ્ડ બિલો. બીજા કયા એવા ક્રાઇટેરિયા છે તો જે આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ, સિગ્નિફિકન્સ ટુ નર્સિંગ પ્રોફેશન્સ. A research problem is significant to nursing profession when it is directed to develop or refine the body of professional knowledge.
રિસર્ચ પ્રોબ્લેમ છે એ નર્સિંગ ફિલ્ડને લઈને, નર્સિંગ પ્રોફેશનને લઈને હોવો જોઈએ કે એ કોઈ બી નોલેજ છે, બોડી ઓફ પ્રોફેશનલ નોલેજ, નર્સિંગનું પ્રોફેશનલ નોલેજ છે એમાં વધારો કરતો હોય અથવા એમાં કંઈક નવું ડેવલપમેન્ટ લઈ આવતું હોય એવો હોવો જોઈએ. રિસર્ચ પ્રોબ્લેમ શુડ બી ફોર ધ બેનિફિટ્સ ઓફ નર્સિંગ પ્રોફેશન, પેશન્ટ, નર્સિસ એન્ડ હેલ્થકેર સિસ્ટમ થ્રુ આઉટ ધ સ્ટડી. રિસર્ચ પ્રોબ્લેમ છે એ નર્સિંગ પ્રોફેશન માટે, પેશન્ટ માટે, નર્સિસ માટે, હેલ્થકેર સિસ્ટમ માટે બેનિફિટ ફાયદાકારક હોવો જોઈએ. ધ રિસર્ચ પ્રોબ્લેમ ઇમ્પ્રૂવ ક્લિનિકલ નર્સિંગ પ્રેક્ટિસ થ્રુ રિઝલ્ટ. રિસર્ચ પ્રોબ્લેમ છે એની અંદર ક્લિનિકલ પ્રેક્ટિસ છે એમાં એ રિઝલ્ટની અંદર ક્લિનિકલ પ્રેક્ટિસ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ. ધ રિસર્ચ પ્રોબ્લેમ શુડ બી પ્રોવાઇડ સોલ્યુશન્સ ઓફ કરંટ નર્સિંગ પ્રેક્ટિસ નીડ. કરન્ટલી જે પ્રેક્ટિસ છે એની અંદર જેની જરૂરિયાત છે એનું સોલ્યુશન છે એ રિસર્ચર આપતું હોવું જોઈએ, રિસર્ચ છે આપતો હોવો જોઈએ. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ જનરેટ ઇન્ફોર્મેશન ટુ ગેટ પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન્સ ફોર અ નર્સિંગ પ્રોફેશન. અને એ આખું જે રિસર્ચ છે એને જનરલાઇઝ કરવામાં પણ હેલ્પ કરવું જોઈએ નર્સિંગ પ્રોફેશન્સ ઉપર, અને આપણે એમાં ઇમ્પ્લિકેશન્સ નર્સિંગ પ્રોફેશનમાં એને એપ્લાય કરી શકવા જોઈએ. બીજું છે ઓરિજિનલ. It is a fundamentally considered that every research problem should be new and unique. એવું ફંડામેન્ટલી બેઝિકલી પાયાની અંદર એવું કન્સિડર કરવામાં આવે છે કે બધા રિસર્ચ છે ઈચ એન્ડ એવરી રિસર્ચનો પ્રોબ્લેમ છે એ ન્યૂ અને યુનિક હોવો જોઈએ, પહેલેથી જ હોય એવો ના. It is a key responsibility of researcher that an imported knowledge is used for selecting a research problem to extend the growth of existing body of knowledge in a profession. એ રિસર્ચરની રિસ્પોન્સિબિલિટી છે કે એ એવો રિસર્ચ પ્રોબ્લેમ છે એ સિલેક્ટ કરે અને એનું ઇમ્પોર્ટેન્ટ નોલેજ છે એ યુઝ કરી અને એ એવો રિસર્ચ પ્રોબ્લેમ સિલેક્ટ કરે જેથી કરીને પ્રોફેશનનું નોલેજ છે એમાં વધારો થાય. જેટલું પ્રોફેશનનું નોલેજ છે એમાં ગ્રોથ આવે, વધારો થાય. થર્ડ છે ફિઝિબલ. ઇટ ઇઝ એન ઇન્શિયલ કન્સિડરેશન ઓફ એની રિસર્ચ પ્રોજેક્ટ. આ એક જરૂરી એવું કન્સિડરેશન છે બધા રિસર્ચ પ્રોજેક્ટની અંદર. અ રિસર્ચર પ્રોબ્લેમ મે બી ફિઝિબલ ટુ ટાઈમ, કોસ્ટ, ઇક્વિપમેન્ટ એન્ડ સપ્લાયઝ, એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ, પીયર સપોર્ટ્સ એન્ડ ઇથિકલ કન્સિડરેશન શુડ બી ચેક. આ રિસર્ચ પ્રોબ્લેમ છે એ ટાઈમલી, કોસ્ટમાં, ઇક્વિપમેન્ટ અને સપ્લાયઝમાં, એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ્સ, પીયર સપોર્ટ્સ, ઇથિકલ કન્સિડરેશન બધાની અંદર ફિઝિબલ હોવો જોઈએ, બધાની અંદર એડજસ્ટેબલ હોવો જોઈએ, એવો હોવો જોઈએ. ફર્સ્ટ ટાઈપ ટાઈમ. ઓલવેઝ અ ફેક્ટર ટુ બી કન્સિડર. આ ફેક્ટર છે હંમેશા કન્સિડર કરવાનું કે ટાઈમ. તમે એક વર્ષની અંદર તમારી પાસે 1 વર્ષનો ટાઈમ છે કોઈ બી રિસર્ચ કરવા માટે, તો પછી એવો જ રિસર્ચ પ્રોબ્લેમ સિલેક્ટ કરવાનો. પછી તમે રિસર્ચ પ્રોબ્લેમ 10 વર્ષે પૂરો થાય એવો સિલેક્ટ કરો તો ના ચાલે. ઇટ ઇઝ અ પ્રાયરલી ડિસાઇડેડ દેટ હાઉ મચ ટાઈમ વી હેવ ફોર the research study and whether our research problem can be completed within our time limit or not. આપણે પહેલેથી જ ખબર હોય છે કે આપણી પાસે રિસર્ચ કરવા માટેનો કેટલો ટાઈમ છે, રિસર્ચ સ્ટડી કન્ડક્ટ કરવા માટે કેટલો ટાઈમ છે. તો એ પીરિયડની અંદર આપણે જે રિસર્ચ પ્રોબ્લેમ સિલેક્ટ કર્યો છે એનું સોલ્યુશન આપણને એ પીરિયડની અંદર મળી જશે કે નહીં. આપણી પાસે જે ટાઈમ છે એની અંદર સ્ટડી છે એ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. બીજું છે કોસ્ટ. ઓલ રિસર્ચ પ્રોજેક્ટ કોસ્ટ મની. સમ સ્ટડીઝ આર મચ મોર એક્સપેન્સિવ ધેન અધર્સ. બધા જ રિસર્ચ પ્રોજેક્ટની અંદર મની છે એની જરૂરિયાત પડે છે, પણ ઘણા રિસર્ચ પ્રોજેક્ટ એવા હોય છે કે જેની અંદર એક્સપેન્સિવ હોય છે, બીજી સ્ટડી કરતાં બહુ વધારે પડતા મોંઘું હોય છે. ધ રિસર્ચર મસ્ટ કન્સિડર રિયાલિસ્ટિકલી ફાઇનાન્શિયલ રિસોર્સિસ અવેલેબલ. રિસર્ચર છે એને ધ્યાન રાખવાનું કે એની પાસે ફાઇનાન્શિયલ, ઇકોનોમિકલી પૈસા માટે, મની માટે કેટલા રિસોર્સિસ અવેલેબલ છે, એની પાસે કેટલું મની છે એ એને ધ્યાનમાં રાખી અને એને આખો રિસર્ચ પ્રોજેક્ટ છે એ કન્ડક્ટ કરવાનો હોય છે. થર્ડ છે ઇક્વિપમેન્ટ એન્ડ સપ્લાયઝ. ઓલ રિસર્ચ પ્રોજેક્ટ રિક્વાયર સમ ટાઈપ ઓફ રિસોર્સિસ બિફોર મેકિંગ ધ ફાઇનલ ડિસિઝન્સ. ફાઇનલ ડિસિઝન બન્યા પહેલાં રિસર્ચ છે એને ઘણા બધા રિસોર્સિસની જરૂર પડે છે. To conduct a study and accurate determinations of the need, equipment and supply should be ensured.
અને તમે જ્યારે આ બધું નક્કી કરતા હોય, ફાઇનલ કરતા હોય, ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે એમાં તમને ખબર પડી જાય કે તમારે ક્યાં ક્યાં ઇક્વિપમેન્ટ અને સપ્લાયની જરૂર પડશે, તમને કેટલા પ્રમાણમાં અને ક્યાં ક્યાંની જરૂર પડશે એન્શ્યોર કરી લેવાનું, ફાઇનલાઇઝ કરી લેવાનું કોઈ બી રિસર્ચ પ્રોબ્લેમ બનાવ્યા પહેલાં, ફાઇનલ કરતાં પહેલાં. પછી એક રિસર્ચ પ્રોબ્લેમ બની ગયો અને એમાં એવા ઇક્વિપમેન્ટની જરૂર છે કે જે તમારી પાસે અવેલેબલ જ નથી અને તમે લેવા જાઓ છો તો એ કોસ્ટલી પણ છે, તો પછી એ રિસર્ચ છે ત્યાંથી સ્ટોપ કરી પછી નવું રિસર્ચ સ્ટાર્ટ નથી થતું. તો અને પછી તમારે રિસોર્સિસ, એ ફાઇનાન્શિયલી રિસોર્સિસ ગોતવા પડે કે જે ફંડિંગ ને બધું કરે. તો એના માટે પહેલેથી જ એન્શ્યોર કરી લેવાનું, પહેલેથી જ તમને ખબર હોવી જોઈએ કે ઇક્વિપમેન્ટને સપ્લાય તમારે કેટલા જરૂર છે. એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ. મેની રિસર્ચ પ્રોજેક્ટ રિક્વાયર્સ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ્સ. ઘણા બધા રિસર્ચ પ્રોજેક્ટની અંદર એના એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટની જરૂર પડે છે. ધ નર્સ રિસર્ચર મે ફાઇન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન્ડિપેન્ડન્ટલી. Financially as well as psychological support from the administrative is very helpful. જે નર્સ રિસર્ચર છે એને પોતાની રીતના ઇન્ડિપેન્ડન્ટલી રિસર્ચ કરવું ઘણું ડિફિકલ્ટ મળે છે. એને ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ સાયકોલોજીકલ સપોર્ટની પણ જરૂર પડે છે. જે એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ છે એ એના માટે વેરી હેલ્પફુલ થાય છે. જે આપણે છે સ્ટુડન્ટ નર્સ તરીકે રિસર્ચ કરીએ તો આપણું એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે એનો આપણને સપોર્ટની જરૂર પડે, પરમિશન લેવામાં છે, ઇથિકલ પરમિશન છે, કોસ્ટલી, ફાઇનાન્શિયલી, તો એમ ત્યાં બધે જરૂર પડે. એટલા માટે એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ છે એ નેસેસરી છે. Peer support. Many research ideas have never been developed because of no support from their peers. ઘણા બધા રિસર્ચના એવા આઈડિયા હોય છે કે જો એના પિયર્સનો સપોર્ટ ના મળે તો એને રિસર્ચની અંદર કન્ડક્ટ ના કરી શકાય. અ ક્લાઇમેટ ઓફ શેર્ડ ઇન્ટરેસ્ટ ઇન નર્સિંગ રિસર્ચ ઇઝ ઇસેન્શિયલ અમોંગ ધ મેમ્બર ઓફ નર્સિંગ પ્રોફેશન. એવા વાતાવરણની અંદર એના જે નર્સિંગ પ્રોફેશન્સના પિયર સપોર્ટ ગ્રુપ હોય, જે આજુબાજુના મેમ્બર હોય નર્સિંગ પ્રોફેશનના, એ નર્સિંગ રિસર્ચની અંદર ઇન્ટરેસ્ટ લઈ આવી અને આ જે રિસર્ચર હોય એને સપોર્ટ કરી શકે છે. Availability of samples. A researcher may believe that study subjects are ready available for the study. રિસર્ચરનો એવો બિલીવ હોય છે કે આ જે સ્ટડીના સેમ્પલ છે એ રેડીલી અવેલેબલ જ હોય છે, ગમે ત્યારે અવેલેબલ જ હોય છે. સમટાઇમ્સ સેમ્પલ્સ મે નોટ ટુ મીટ ધ સ્ટડી. ઘણી વખત એવું થાય કે એને જે સેમ્પલ સિલેક્ટ કર્યા હોય એ સ્ટડી માટે બરોબર ના હોય. ધ સ્ટડી ક્રાઇટેરિયા ઓર may be unwilling to participate or may already be participating in other studies, so available of subject must be ensured well in advance. ઘણી વખત એવું કે સ્ટડીના ક્રાઇટેરિયા છે અથવા તો પાર્ટિસિપેટ છે, જે સેમ્પલ છે એ ઈચ્છતું જ ના હોય કે રિસર્ચમાં એ ભાગ લે, અથવા તો ઘણા બીજા એવા કે ઘણી એવી બીજી સ્ટડી થતી હોય એમાં એ રિસર્ચ જે સેમ્પલ છે ઓલરેડી એમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યું હોય, એવા બધા પ્રોબ્લેમને કારણે સેમ્પલ અવેલેબલ ના હોય. એટલે પહેલેથી સ્ટડીમાં ઇન્વોલ્વ થયા પહેલાં એડવાન્સની અંદર જ સબ્જેક્ટ અવેલેબલ છે કે નહીં એ ચેક કરી લેવાનું. રિસર્ચર કોમ્પિટન્સ. The research problem can only be feasible if it is as per the researcher capacity, where researcher is capable to handle a given research problem. રિસર્ચ પ્રોબ્લેમને ત્યારે જ ફિઝિબલ, એડજસ્ટેબલ ગણી શકાય તો એ રિસર્ચ કરતો હોય એની કેપેસિટીવાળો હોય છે. એ રિસર્ચર છે એ પ્રોજેક્ટ છે, રિસર્ચ પ્રોજેક્ટ છે એ હેન્ડલ કરી શકે એટલું હોય છે. સ્ટુડન્ટ રિસર્ચ કરતું હોય તો એના ટોપિક થોડાક ઇઝી હોય, એ જ જગ્યાએ પીએચડીવાળા છે એ રિસર્ચ કરતા હોય તો એના ટોપિક થોડાક અઘરા હોય, કારણ કે બંનેનું કેપેસિટી અલગ અલગ હોય એટલા માટે. ઇથિકલ કન્સિડરેશન્સ. A researcher must ensure that the research problem can be considered by the ethical committee without any problem. રિસર્ચર છે એને એન્શ્યોર કરવાનું કે તમારો જે રિસર્ચ પ્રોબ્લેમ છે એ ઇથિકલ કમિટી છે, જે લીગલ કમિટી છે એની પાસેથી તમે એની પરમિશન લઈ લ્યો, એની પાસે એક કન્સિડર કરાવી લો કે અમારો આ રિસર્ચ પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રોબ્લેમ વગર. રિસર્ચ કેન નોટ બી કન્સિડર ફિઝિબલ અનલેસ ઇફ ઇઝ એઝ અ પ્રી ઇથિકલ ગાઈડલાઇન્સ. રિસર્ચ છે પ્રોબ્લેમ છે એને ફિઝિબલ કન્સિડર ના ગણી શકાય જ્યાં સુધી એમાં ઇથિકલ પરમિશન છે, ઇથિકલ ગાઈડલાઇન્સ છે એ પ્રોવાઈડ કરેલી ના હોય ત્યાં સુધી. ફોર્થ આપ્યું સોલ્વેબલ. પ્રોબ્લેમ સિલેક્ટેડ ઇઝ કન્સિડર ગુડ ઓનલી ઇફ ઇટ ઇઝ સોલ્વેબલ, સો દેટ ચાન્સ ઓફ ઇનસોલ્વેબિલિટી ઓફ પ્રોબ્લેમ શુડ બી મિનિમાઇઝ.
કોઈ બી રિસર્ચ પ્રોબ્લેમ તમે સિલેક્ટ કરો એ ત્યારે જ ગુડ ગણાય છે, ત્યારે જ સારો ગણાય છે કે એ સોલ્વેબલ હોય, એને તમે સોલ્યુશન કરી શકતા હોવા જોઈએ તો જ, અને એના કારણે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો જે ટાઈમ છે, એફર્ટ છે, એ ઓછો થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, રિસર્ચર સિલેક્ટ અ રિસર્ચ પ્રોબ્લેમ ટુ નો એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ ઇન યુનિવર્સિટી. એક્ઝામ્પલ આપ્યું કે રિસર્ચર છે એ એક એવો ટોપિક સિલેક્ટ કર્યો કે દુનિયાની અંદર ભગવાન છે કે નહીં, એનો એને રિસર્ચ પ્રોબ્લેમ તરીકે સિલેક્ટ કર્યો. ધીસ પ્રોબ્લેમ આર ઇમ્પોસિબલ ટુ સોલ્વ. આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવો ઇમ્પોસિબલ છે. Therefore, the research must ensure that research problem select for a study is solvable. એટલા જ માટે કીધું કે રિસર્ચ પ્રોબ્લેમ જે તમે સિલેક્ટ કરો એ સોલ્યુશનવાળો જોઈએ. જેવા ઇમ્પોસિબલ સોલ્યુશન હોય એવું નહીં કે પેશન્ટને સોય વાગે એટલે પેશન્ટને શું કામ એને દર્દ થાય છે, તો એ સોલ્વેબલ નથી, દર્દ થાય જ કારણ કે છે. તો એવું સોલ્યુશન વગરનો પ્રોબ્લેમ હોય એવો રિસર્ચ પ્રોબ્લેમ છે એ સોલ્વ નહીં કરવાનો, એ સિલેક્ટ નહીં કરવાનો. ફિફ્થ છે ઇન્ટરેસ્ટિંગ. A research problem can only be considered good if it is in a researcher field of interest. રિસર્ચ પ્રોબ્લેમ છે એને ત્યારે જ સારો ગણવામાં આવે છે કે જેમાં રિસર્ચર છે એનો ઇન્ટરેસ્ટ હોય એવો ટોપિક સિલેક્ટ થયો હોય. અ રિસર્ચ પ્રોબ્લેમ મસ્ટ બી એઝ પર ધ મોટિવેશન ઓફ રિસર્ચ. રિસર્ચ પ્રોબ્લેમ છે એ ત્યારે જ સારો ગણાય અને એ ત્યારે જ એવો હોવો જોઈએ કે જેમાંથી રિસર્ચર છે એને મોટિવેશન્સ મળવું જોઈએ. સો ધેટ રિસર્ચ ઇઝ કન્ડક્ટ વિથ ફૂલ એન્થ્યુઝિઝમ. અને એના કારણે રિસર્ચ છે એ પૂરતી જાગૃતતા સાથે અને એની પૂરેપૂરી તાકાત સાથે એ કન્ડક્ટ કરવા રેડી હોય છે. સિક્સ્થ, કરંટ. અ ગુડ રિસર્ચ પ્રોબ્લેમ મસ્ટ બી બેઝડ ઓન ધ કરંટ પ્રોબ્લેમ એન્ડ નીડ્સ ઓફ અ પ્રોફેશન સો ધેટ રિઝલ્ટ જનરેટેડ વિલ બી મોર યુઝ. જે ગુડ રિસર્ચ પ્રોબ્લેમ છે એ કરન્ટલી બેઝિક ઇશ્યુ ઉપર હોવો જોઈએ, જેની જરૂરિયાત પ્રોફેશનની અંદર જે પ્રોબ્લેમની સોલ્યુશન લેવાની જરૂરિયાત હોય એની ઉપર રિસર્ચ છે એ કન્ડક્ટ કરવાનું, જેથી કરીને એનું રિઝલ્ટ છે એ આપણે જનરલાઇઝ કરી શકીએ, સામાન્ય કરી શકીએ અને એ રિઝલ્ટનો વધારે પડતો યુઝ છે એ પ્રોફેશનની અંદર કરી શકીએ. તો આ 6 વસ્તુ હતી ક્રાઇટેરિયા ફોર અ ગુડ સિલેક્શન્સ ઓફ પ્રોબ્લેમ, ક્રાઇટેરિયા ફોર અ રિસર્ચ પ્રોબ્લેમ.